નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં 27 નવેમ્બરે આવેલા માવઠાથી એરંડાના પાકને નુકસાન મામલે ભારતીય કિસાન સંઘે સરકાર સામે બાયો ચડાવી છે. ખેતીવાડી વિભાગ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો હતો તેમાં ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે જે અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે જેમાં નુકસાન ઓછું બતાવવામાં આવ્યું છે. સરકાર 1 માસમાં નવો સર્વે કરી અને સહાય નહીં ચૂકે તો ભારતીય કિસાન સંઘ આંદોલનના માર્ગે જશે જેવી ચીમકી ઉચ્ચારી છે. 27 નવેમ્બરમાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદ સાથે વાવાઝોડું આવવાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું, જેમાં ખાસ એરંડા જેવા પાકોમાં ભારે પવનના કારણે જમીનદોસ્ત થઈ ગયા હતા. વાવાઝોડાના 2 દિવસ બાદ ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને અને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરવા માંગ કરી હતી. જે બાદ સર્વે પણ થયો હતો, પરંતુ ખેડૂતોના આક્ષેપ છે કે જે અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે જેમાં 33% નીચું નુકસાન બતાવવામાં આવ્યું છે. જિલ્લામાં સરેરાશ ખેડૂતોને 70 થી 80% જેટલું નુકસાન પહોંચ્યું છે. સરકાર નવેસરથી સર્વે કરાવી નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. જો સર્વે કરાવી નુકસાનનું વળતર ચૂકવવામાં નહીં આવે તો કિસાન સંઘ દ્વારા ગાંધીજીના માર્ગે આંદોલન કરાશે. આ અંગે ખેડૂત આગેવાન માવજીભાઈ લોહે જણાવ્યું હતું કે 27 નવેમ્બરના અમારા સમગ્ર જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લો એરંડાની ખેતી કરતો જિલ્લો છે. સૌથી વધારે એરંડા એશિયામાં બનાસકાંઠા જિલ્લામાં થાય છે. એરંડાના પાક જ્યારે વાવાઝોડું આવે ત્યારે જમીનદોસ્ત થઈ જાય છે, એટલે વરસાદ સાથે વાવાઝોડું આવવાથી અમારો પાક પણ જમીનદોસ્ત થઈ ગયો હતો. બનાસકાંઠાના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. બીજા દિવસે ભારતીય કિસાન સંઘે રજૂઆત કરી હતી, જેના આધારે સર્વે કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ ખોટી રીતે આંકડા જાહેર કરી અને 33% થી ઓછું નુકસાન દર્શાવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને 70 થી 80% એરંડામાં નુકસાન થયું છે. જે આંકડા મૂકવામાં આવ્યા તે ખોટા છે. હજુ સુધી સમય છે કે નવો સર્વે કરાવે, ખેતરમાં જઈને સ્થિતિ જોઈ શકે છે. સરકાર પરિસ્થિતિ જોઈ નવો ન્યાય આપે, સાચો ન્યાય આપે, નહીંતર આવનારા સમયમાં ભારતીય કિસાન સંઘ આંદોલન છેડશે.